માતાજી જય મેરડીમાં બધાનું સ્વાગત છે આપણી મેરડી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રી મેરડી માતાના એવા 4 ભક્તિ મંત્રો, ચમત્કારી મંત્રો વિશે, જેનાથી તમારા કોઈપણ પ્રકારના કાર્યો માતાજી પરિપૂર્ણ કરશે, સિદ્ધ કરશે। તો મિત્રો, અને શ્રી મેરડી માતા તમારા પર સીધા કૃપા બનાવશે, તમારા પર સીધા રાજી અને પ્રસન્ન થશે। તો મિત્રો, તમે અમારા આ વિડીયોને અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે। તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને દેવગતિ વિશે અને મંત્ર સાધના વિશે અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વાત કરીએ આજના વિડીયોમાં। તો મિત્રો, હું તમને આજે આપીશ એવા ચમત્કારી મંત્રો, 4 ચમત્કારી મંત્રો કે જે તમે સીધી મેરડી માતાની ભક્તિ કરતા હોય તો તમારા ભક્તિના શેડ્યુલમાં તમે આ 4 મંત્રોને એડ કરી શકો છો। તો મિત્રો, તમે 4 મંત્રોમાંથી કોઈપણ એક પ્રકારે 4 મંત્રો એક સાથે જાપ કરી શકો છો। તો મિત્રો, તમારે કરવાનું શું છે, કોઈ ખાસ પ્રકારે આ મંત્રના વિધિ વિધાન નથી। આ સાત્વિક મંત્રો છે એટલે એની કોઈ સીધી આડઅસર હોતી નથી। તો તમે શું કરી શકો મિત્રો, કે હું જે તમને 4 મંત્રો જણાવીશ એમાંથી કોઈ પણ એક મંત્ર કે 4 મંત્રોની તમે માળાના જાપ કરી શકો, અથવા તમે ધ્યાન પણ આ મંત્ર દ્વારા લગાવી શકો। તો મિત્રો, આ ચમત્કારી મંત્રો છે, તમને સામાન્ય અને નાના લાગતા મંત્ર ઘણા બધા ફાયદા કરાવી જાય છે। તો મિત્રો, ઘણીવાર તમે દેવને પ્રસન્ન કરવા માગતા હો તો ઘણી વખત તમે એવું વિચારતા હોવ છો કે મંત્ર સાધના કરીએ તો મિત્રો ઘણી વખત સામાન્ય માણસની સમજણની પરે હોય છે મંત્ર સાધના। તો મિત્રો, આ મંત્રો સામાન્ય માણસથી લઈને સ્ત્રી પુરુષથી લઈને કોઈપણ ભુવા ભગત કે કોઈપણ વ્યક્તિ કરી શકે છે। તો મિત્રો, આ મંત્રના ઘણા બધા એવા ફાયદા છે। આ મંત્ર સીધા વર્કિંગમાં જ હોય છે। અને બીજી ખાસ વાત મિત્રો, કે તમે ઘરે બેઠા પણ આ મંત્રોના જાપ કરી શકો છો। બીજી અગત્યની વાત કે મિત્રો, કોઈપણ સમયે કોઈપણ સમયના આધીન તમારી અનુકૂળતા પ્રમાણે તમે આ મંત્રોના જાપ કરી શકો છો। એવું કંઈ ખાસ પ્રકારે હોતું નથી કે સવારે વહેલા ઉઠીને કરીએ કે સાંજે કરીએ કે બપોરે, તમને જ્યારે પણ સમય નવરાશના પળોમાં કે તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમે આ મંત્રોના જાપ કરી શકો છો। મિત્રો, હું ફરીવાર જણાવું કે આ મંત્રોને તમે ધ્યાન પણ કરી શકો છો 7 મિનિટ, 21 મિનિટ કે 11 મિનિટ। અને એમ ના કરવું હોય તો 1 થી લઈને 11 માળાઓ કે તમને જે પણ તમારી ભક્તિ દરમિયાન સમય મળતો હોય એ પ્રમાણે તમે આ માળાઓના જાપ કરી શકો છો। તો મિત્રો, ચાલો હું તમને આજે જણાવીશ માં શ્રી મેરડીના એવા 4 ભક્તિ મંત્રો જે આપણી સંસ્કૃતિમાં કે આપણા જે ધર્મગ્રંથો છે કે કોઈ પણ પુસ્તક, જે ધર્મગ્રંથો, જે માતાજી મેરડી વિશેના પુસ્તકો છે, એમાં 4 મંત્રો તમને 100% જોવા મળશે। તો ચાલો, બહુ જ ખૂબ જ અગત્યના અને કાર્યવ્રત મંત્રો છે। તો મિત્રો, આજે હું તમને જણાવીશ એવા શ્રી મેરડી માતાના 4 ભક્તિ મંત્રો। તો મિત્રો, પ્રથમ મંત્ર છે ह्रीं મેરડી દેવ્ય નમઃ। મિત્રો, મંત્ર ફરીવાર બોલું છું કે ह्रीं મેરડી દેવ્ય નમઃ। બીજો મંત્ર છે મિત્રો ह्रीं અજવાહિની નમઃ। મિત્રો, મંત્ર ફરીવાર બોલું છું કે ह्रीं અજવાહિની નમઃ। મિત્રો, ત્રીજો મંત્ર છે કે ह्रीं તંતાધ્રિષ્ટાત્રિયે નમઃ। ह्रीं તંતાધ્રિષ્ટાત્રિયે નમઃ। મિત્રો, ચોથો મંત્ર છે કે ह्रीं મેરડી દેવ્યે ह्रीं નમઃ। તો મિત્રો, હું મંત્ર ફરીવાર તમને જણાવીશ, ह्रीं મેરડી દેવ્યે નમઃ, ह्रीं મેરડી અજવાહિને નમઃ, ह्रीं તંતાધ્રિષ્ટાત્રિયે નમઃ, ह्रीं મેરડી દેવ્યે ह्रीं નમઃ। તો મિત્રો, આ 4 મંત્રો જે બોલવાના ઉચ્ચારમાં કંઈક અલગ પ્રકારે તમને લાગતા હશે, પણ હું તમને લેખિતમાં પણ આપીશ અને મૌખિકમાં તો હું બોલ્યો જ છું મિત્રો। તો મિત્રો, આ પ્રકારે તમે આ મંત્રના જાપ કરશો તો આ મંત્ર 100% કાર્યવ્રત છે। તમારા સમયના અનુકૂળતા પ્રમાણે, તમારી અનુકૂળતા આધીન તમે તમારી ભક્તિના શેડ્યુલમાં એડ કરો મિત્રો, તમને આ મંત્રના 100% ચમત્કાર જોવા મળશે મિત્રો। તો મિત્રો, હું જણાવું એ પ્રમાણે, મેં તમને જણાવ્યું એ પ્રમાણે મેરડી માતા એક એવું દેવ છે જે મિત્રો તમે સાચા મનથી કે સાચા તનથી એની ભક્તિ કરો તો 100% મિત્રો તમને એ ભક્તિનું અને તમારી પ્રાર્થનાનું, તમારા આરાધનાનું, તમારા પૂજાપાઠનું ફળ માતા આપતી જ હોય છે મિત્રો। આમ જોવા જઈએ તો બહુ જો સરળ અને સીધી વાત કરું તો મિત્રો, મેરડી માતા ખરેખર જેના પર રાજી થઈ જાય, જેના પર કૃપા થઈ જાય તો એના ધારેલા કાર્યો પરિપૂર્ણ કરે છે મિત્રો। અને આ દેવ જેના પર પ્રસન્ન થઈ ગયું મિત્રો, એને લગભગ ક્યાંય બહાર જવાની જરૂર પડતી નથી, બહાર દોડવાની જરૂર પડતી નથી। તો મિત્રો, હું તમને જે 4 મંત્રો જણાવ્યા છે એ મંત્રનો તમે ઉપયોગ કરીને તમે મેરડી માતાને પ્રસન્ન કરી શકો છો, રાજી કરી શકો છો, માતાજીની ભક્તિ કરી શકો છો। તો મિત્રો, ચાલો
આજના વિડીયોમાં આટલું. બીજી ખાસ વાત મિત્રો કે આ મંત્ર દ્વારા તમે કોઈ પણ પ્રકારના કામ એટલે કે જે ભક્તિ કરવા માટે, પ્રસન્ન કરવા માટેની વાતો છે એ કરી શકો છો મિત્રો. મંત્ર સાધનાની વાત જુદી છે, પણ આ એવા પ્રકારના મંત્રો છે કે જે સાત્વિક મંત્રો છે, એની કોઈ આડઅસર નથી અને સીધા ઉપયોગમાં આવે છે. તો મિત્રો અપનાવો આ 4 મંત્રો અને મેરડી માતાને રાજીને પ્રસન્ન કરો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો. મિત્રો આવી અવનવી માહિતી માટે, આવી દેવગતિ વિશે અને મંત્ર સાધના વિશે જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો જય માતાજી, જય મેરડીમાં. ઓમ નમઃ શિવાય.